વધીએ અને વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસ ચલાવતા દર્શન મેસવાણિયા તેમની મહિલા સહયોગી સુહાની મેડમ નામની બે વ્યક્તિઓ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 100% શિષ્યવૃત્તિ પર ફ્રી એડમિશનની લાલચ આપી બારોબાર લાખો રૂપિયાની રકમ પચાવી પાડવાનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ બંને વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના અસલ દસ્તાવેજો, બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને ઓટીપી મેળવી તેનું પેમેન્ટ બેંકમાં ખાતું ખોલાવી આ આખું રેકેટ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો બહાર આવ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં અત્યાર સુધીમાં 40થી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિની રકમ જમા કરાવી બારોબાર ઉપાડી લીધાનું બહાર આવ્યું છે. ત્યારે હાલ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થયેલી ફરિયાદના આધારે ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણિયા સામે પોલીસ દ્વારા ગુનો નોંધી હાલ તેની ધરપકડ કરવામાં આવી છે અને તેના રિપોર્ટમાં તમામ વિદ્યાર્થીઓના નામ, એડ્રેસ, એકાઉન્ટનો નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે આ વિદ્યાર્થીઓ કઈ શાળામાં કે કઈ કોલેજમાં અભ્યાસ કરતા હતા તેનો ઉલ્લેખ 7 પેજની એફઆઈઆરમાં ક્યાંય પણ કરવામાં આવ્યો નથી. આ છાત્રોએ જે શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા હતા તેમના નામ પણ છાવરવામાં પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થતો નથી. સમગ્ર મામલે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી ડાંગર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જોશીપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત એજ્યુકેશનનો ઓફિસનો સંચાલક દર્શન મેસવાણિયા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા આપી અને ડિગ્રી સર્ટિફિકેટ આપવાની લાલચ આપી અને સ્કોલરશિપના નામે જે વિદ્યાર્થીઓના એકાઉન્ટમાંથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી, જેમાં મુખ્યત્વે SC ST સમાજના વિદ્યાર્થીઓને નિશાન બનાવી અને આ કૌભાંડ આચરવામાં આવતું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થયેલી અને જેની તપાસ એસઓજી ચલાવતા ફેરલ ફલ્લો એસઓજી PSI સોલંકી દ્વારા આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે છે ભારતીય નાગરિક સંહિતાની કલમ 316(5), 318(4), 337 તથા 340(2) અને IT એક્ટની સેક્શન મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. તો જૂનાગઢમાંથી એક ચોંકાવનારો શિષ્યવૃત્તિ કૌભાંડ સામે આવ્યું છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 100% ફી એડમિશન અને શિષ્યવૃત્તિ અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની સરકારી સહાયની રકમ હડપ કરવાનો આરોપ છે. પોલીસ તપાસમાં 40થી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં આવેલી શિષ્યવૃત્તિની રકમ ઉપાડી લેવાઈ હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે ગુજરાત એજ્યુકેશનના સંચાલકની ધરપકડ પણ કરવામાં આવી છે અને હવે પોલીસ તપાસનો દોર આગળ વધી રહ્યો છે. તો આ અંગે વધુ માહિતી માટે સીધા જ જોડાઈએ અમારા સંવાદદાતા ભાવિક જોશી સાથે. જી ભાવિક, સૌથી પહેલા જણાવો કે આખું કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું અને પોલીસ સુધી આ મામલો કેવી રીતે પહોંચ્યો? બિલકુલ થી જણાવવામાં આવે તો જે રીતે વાત કરવામાં આવે આ સમગ્ર મામલો છે સુરેન્દ્રનગર થી બહાર આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. સુરેન્દ્રનગરના કોઈ વિદ્યાર્થી સાથે છેતરપિંડી થઈ હોવાની વાત જ્યારે સામે આવી અને સોશિયલ મીડિયાની અંદર આ ઘટના સામે આવી ત્યારબાદ એસઓજી જુનાગઢ એસઓજી દ્વારા છે તે આ ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થા ઉપર જે છે તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. 13 જૂનની આસપાસની આ ઘટના છે. 13 જૂનની આસપાસની પોલીસ દ્વારા છે તે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. 100 થી વધારે સિમ કાર્ડ તેમજ મોબાઈલ સહિતની વસ્તુઓ જે છે તે આ દર્શન મેસવાણિયા પાસેથી જે છે તે હાલ જપ્ત કરવામાં આવી છે. તેના CPU સહિતના જે દસ્તાવેજો છે તેની ચકાસણી કરવામાં આવી હતી અને ગઈકાલે જે છે તે આ દર્શન મેસવાણિયા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી એસઓજી PSI સોલંકી દ્વારા જે છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડની અંદર તેની પાસેથી જે વધુ માહિતી પણ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કઈ રીતે કેટલા સમયથી આ કૌભાંડ થતું હતું, પરંતુ મહત્વની વાત એ છે કે કુલ કેટલા વિદ્યાર્થીઓ સાથે આ કૌભાંડ થયું છે. હાલમાં જે આંકડો સામે આવી રહ્યો છે તે 24.44 લાખની રકમનું સામે આવી રહ્યું છે. પરંતુ કેટલી શિષ્યવૃત્તિ હતી, કેટલા વિદ્યાર્થીઓ સાથે કેટલા સમયથી ચાલતો હતો, જોશીપરા વિસ્તારની અંદર જ્યાં એની સંસ્થા હતી તે સંસ્થાની બાજુમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે. તો જે સતત આ વિસ્તારની અંદર
કઈ રીતનો ધબધબાટ અને પોલીસની સામે અત્યાર સુધીમાં કેમ આ વસ્તુ ન આવી તે પણ એક તપાસનો વિષય હાલ સમગ્ર જુનાગઢની અંદર ચર્ચાઈ રહ્યો છે। ત્યારે જુનાગઢ ડિવિઝન ડીવાયએસપી દ્વારા ગઈકાલે માહિતી આપવામાં આવી છે કે આ મામલે હાલ જે છે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે કેન્દ્રીય વિદ્યાલયની અંદર પણ જૂના ડુપ્લિકેટ ટીસી બાબતને લઈ અને એક કૌભાંડ સામે આવ્યું હતું। ત્યારબાદ 2 દિવસમાં ફરીવાર આવું કૌભાંડ સામે આવતા જે શિક્ષણ જગતની અંદર પણ ચકચાર મચી જવા પામી છે। જી ભાવિકજી, પોલીસ તપાસમાં અત્યાર સુધી શું ખુલાસા થયા છે? કેટલા વિદ્યાર્થીઓ આ કૌભાંડનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે? તેમજ આરોપીઓ વિદ્યાર્થીઓ પાસેથી કયા કયા દસ્તાવેજો અને માહિતી મેળવીને આ રેકેટ ચલાવતા હતા? જી, જે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો હાલ જે રીતે માહિતી સામે આવી રહી છે, કુલ અત્યારે જોવા જઈએ તો ચોક્કસ આંકડો વિદ્યાર્થીઓ સામે નથી આવતો, પરંતુ જે રીતે બેંક એકાઉન્ટ છે તેના ફિંગરપ્રિન્ટ સહિતની જે વસ્તુઓ છે તે શિષ્યવૃત્તિના નામે જે દસ્તાવેજો જોતા હોય તે દસ્તાવેજોના નામે જે છે તે આ દર્શન વેસવાળિયા છે તે બધા સાથે લઈ અને છેતરપિંડી આચરતો હોવાનું સામે આવ્યું છે। હાલ FIR માં માત્ર દર્શન મેસવાણિયાનું એકનું નામ જ સામે આવ્યું છે। બાકી તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ સામે પણ તપાસ કરવા માટેનું જે છે તે FIR માં દર્શાવવામાં આવ્યું છે। પરંતુ જે જુનાગઢ અત્યારે શિક્ષણનું હબ ગણવામાં આવી રહ્યું છે તેની અંદર જ આવડા મોટા કૌભાંડને લઈ અને શિક્ષણ જગતના જે શિક્ષણવિદો છે તેમાં પણ હાલ ચકચાર મચી જવા પામી છે। જુનાગઢનો મોતીબાગ એરિયા હોય, જોશીપરા એરિયા હોય, આ જે એરિયાઓ છે તે એરિયાની અંદર અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, ટ્યુશન ક્લાસીસો આવેલા છે। તો તેને મંજૂરી કઈ રીતે આપવામાં આવે છે, સમયાંતરે તેની સામે તપાસ થાય છે કે નહીં, તે યોગ્ય છે કે નહીં, આવા અનેક પ્રશ્નોને લઈને હાલ જુનાગઢની જનતામાં છે તે ચકચાર મચી જવા પામી છે। અને જુનાગઢની જનતા તેમજ જાણીતા શિક્ષણવિદો કહી રહ્યા છે કે જો આવી જ રીતે ચાલતું રહેશે તો વિદ્યાર્થીઓના ભવિષ્યની સામે પણ ભવિષ્યમાં ખતરો ઉભો થશે। જી, ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણિયાની ધરપકડ થઈ ચૂકી છે। શું કોઈ વ્યક્તિની સંડોવણી પણ સામે આવી છે ખરી? સુહાની મેડમ અંગે શું માહિતી છે? જી, હાલ એનું એક નામ માત્ર આવી રહ્યું છે, પરંતુ હાલ જુનાગઢ ડિવિઝન ડીવાયએસપીએ ગઈકાલે કહ્યું કે હવે સમગ્ર મામલે છે તે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવશે। જે દર્શન મેસવાણી કરવામાં આવી છે તેને કોર્ટમાં રજૂ કરીને તેના વધુ તપાસ માટેના રિમાન્ડ પણ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે કઈ વધુ વિગતો હશે તે મીડિયાને જણાવવામાં આવશે તેવું પણ ગઈકાલે ડીવાયએસપી દ્વારા જણાવવામાં આવ્યું છે। જી, FIR-માં વિદ્યાર્થીઓના નામ અને ખાતાની વિગતો છે, પરંતુ તેઓ કઈ શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા હતા તેનો ઉલ્લેખ નથી। તો શું પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે ખરી? જી, ચોક્કસથી જે રીતે વિદ્યાર્થીઓના નામ અને ખાતાના નંબર આવ્યા છે તે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એકવાર વેરીફાઈ કરી અને ત્યારબાદ કોઈ આ બાબતમાં પોલીસ છે તે કોઈ પણ પ્રકારનું કાચું કાપવા ન માંગતી હોય, કોઈ પણ વિદ્યાર્થીઓને પણ અન્યાય ન થાય તે માટે સમગ્ર મામલે વેરિફિકેશન કર્યા બાદ અન્ય વિદ્યાર્થીઓના પણ જો નામ ખુલે તો તમામને જે છે તે ન્યાય પૂરો મળે તે દિશામાં હાલ પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। નામ ન આપવા માત્ર ઉદ્દેશ એટલું છે કે હાલમાં કોઈ પણ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને હકીકતમાં એનું જ નામ છે કે બીજા કોઈનું નામ છે અને એને શિષ્યવૃત્તિ મળી છે કે નથી મળી તે સમગ્ર મામલે એકવાર ચોકસાઈ કર્યા બાદ જ જે છે તે સમગ્ર વિગતો લોકોની સામે આવે તો એ વધારે વિદ્યાર્થીઓના પણ ફાયદામાં રહેશે તેવું પણ હાલ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। જી, હાલ પોલીસની તપાસ કયા તબક્કે છે અને હજુ વધુ ફરિયાદો અથવા વધુ આરોપીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે? જી, બિલકુલ ગઈકાલે અગાઉ કહ્યું કે 13 જૂનની આસપાસ પોલીસ દ્વારા જે છે તે જે સંસ્થા ઉપર છાપો મારવામાં આવ્યો હતો અને ત્યારબાદથી અત્યાર સુધી તપાસ ચાલુ હતી, પરંતુ ગઈકાલે FIR થઈ છે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ સંસ્થાની અંદર જે કોઈ વિદ્યાર્થીઓને છેતરપિંડી થઈ હોય, જે લોકો આનો શિકાર બન્યા હોય તે ખુલીને સામે આવે
કદાચ સામે ના આવવું હોય તો એ પોલીસ છે તેની ઓળખ પણ છુપી રાખશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે હાલ જે તપાસનો ધમધમાટ બી ડિવિઝનના પીઆઈ ડીવી ડાંગર દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે કેટલી આગળ વધારે ફરિયાદો થઈ શકે છે અને આગળ કેટલા વિદ્યાર્થીઓ વધુ બહાર આવે છે કેની સામે વિદ્યાર્થીઓ કોઈ યુનિવર્સિટી હતી કે નહીં, કોઈ સ્કૂલોની અંદર હકીકતમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું હતું કે નહીં, તે સમગ્ર મામલે હવે ટૂંકા ગાળાની અંદર જે છે તે વધુ વિગતો સામે આવી શકે છે. હાલ આ મામલે પોલીસ દ્વારા છે તે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી ભાવિકજી, આ સમગ્ર કેસમાં આગામી દિવસોમાં તપાસનું ફોકસ શું રહેશે અને પોલીસ લોકો તથા વિદ્યાર્થીઓને શું અપીલ કરી રહી છે? આગામી સમયની અંદર પોલીસનો મુખ્ય ફોકસ એ રહેશે કે આવા જે કોઈ છેતરપિંડી કરનારા તત્વો છે તે કોઈ છોડવામાં ન આવે. કઈ રીતની છેતરપિંડી થઈ રહી છે, તેની મોડસ ઓપરેન્ડી કઈ રીતની છે તે સમગ્ર જાણી લોકોની સામે એ મોડસ ઓપરેન્ડી જે છે તે ખુલ્લી કરવામાં આવે અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ કે વાલીઓ છે તે બધા બહાર આવી અને ખુલ્લી રીતે ફરિયાદ કરે, જેથી કરી સમાજની અંદર શિક્ષણના લાભે ચાલતો જે વેપાર છે તે વેપાર બંધ કરાવી શકાય. ખરા અર્થમાં જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ્યાં ઘડાઈ રહ્યું છે તે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય. અન્ય વિદ્યાર્થીઓ જે છે હવે શિક્ષણથી ધીમે ધીમે જે દૂર ભાગવાની કોશિશ કરી રહ્યા છે, શિક્ષણ ઉપરથી જેને અત્યારે ભરોસો ઉઠી રહ્યો છે તેને ફરીથી ભરોસો પ્રાપ્ત થાય એટલે ઉજ્જવળ એનું ભવિષ્ય બને, સારા વિદ્યાર્થી સારા માણસ તરીકે સમાજમાં આવે એ દિશામાં હાલ પોલીસના પ્રયત્નો ચાલી રહ્યા છે. સાયબર સહિતના અનેક જે ફ્રોડ બનતા હોય છે તેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા અવારનવાર જે જાહેર કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, સેમિનારો કરવામાં આવતા હોય છે, તેને પણ હવે વધારે તેજ બનાવવાની પણ જુનાગઢ પોલીસ હાથ ધરવામાં આવી છે. જી ભાવિકજી, ખૂબ ખૂબ ધન્યવાદ.